નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બારડોલી નગરપાલિકા દ્વારા એનસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના ફાયર વિભાગ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારે વરસાદના કારણે બારડોલી વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ દરમિયાન પોતાની જાનની પરવા કર્યા વગર લોકોને બચાવવા અને રાહત કામગીરીમાં જોડાયેલા ફાયર વિભાગના જવાનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું નગરપાલિકા દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસે દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શાળાની બાળાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચીફ ઓફિસર, પાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નીલમ વ્યાસ, બારડોલી નગરપાલિકા પ્રમુખ. આજ રોજ 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે બારડોલી નગરપાલિકામાં ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમારા કોર્પોરેટર શ્રીઓ અને અધિકારીગણ, કર્મચારીગણ અને બારડોલીના વિવિધ ક્ષેત્રોમાંથી, સંસ્થાઓમાંથી પધારેલ તમામ દેશવાસીઓનો આજ રોજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજ રોજ પૂરગ્રસ્તમાં જેમણે પોતાની જાનની પરવા કર્યા વિના ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગે ખૂબ સારી કામગીરી કરી હતી, તે માટે એ લોકોને આજે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા છે. બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત.